સ્ટોરી તમને કહું, 5 મિનિટનો માત્ર વિડીયો છે, યુટ્યુબ પર મુકાયેલો વિડીયો છે. આ વિડીયોમાં એવું છે કે એક વૃદ્ધ બાપ, એનો યુવાન દીકરો એક બગીચામાં, એના ઘરની સામે એક બગીચો છે, ત્યાં બેઠા હોય છે. ધ્યાનથી સાંભળજો. પિતાજી લગભગ ઉંમર 85 વર્ષની આજુબાજુ હશે, દીકરાની ઉંમર 45-50 ની આજુબાજુ લગભગ હશે. દીકરો બગીચામાં બેઠા બેઠા પેપર વાંચે છે અને એના 85 વર્ષનો બાપ બાજુ બેઠા છે. એક સ્પેરો, ચકલી, એક ઝાડ ઉપર આવે છે. 85 વર્ષનો બાપ પેલા દીકરાને પૂછે છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? એટલે દીકરો પેપર હટાવે. ધ્યાનથી સાંભળજો. દીકરો પેપર હટાવે છે અને પેલા એના પપ્પાને કહે છે કે પપ્પા, ડેડી, સ્પેરો, આ ચકલી છે. ધ્યાનથી સાંભળજો. ચકલી ઉડીને એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર જાય છે. તો પેલા પપ્પા પાછા પૂછે છે, કારણ કે 85 વર્ષની ઉંમર છે, પૂછે છે, પણ આ શું છે? દીકરો થોડુંક પેપર હટાવે છે અને કહે છે, સ્પેરો. ટોન સાંભળજો, પણ ટોનની કરામત છે. ચકલી ફરી પાછું ત્રીજા ઝાડ ઉપર જાય છે અને ફરી પપ્પા પાછા પૂછે, 85 વર્ષનો બાપ પૂછે છે, આ શું છે? આ વખતે દીકરો પેપર પણ હટાવતો નથી ને કહે છે, ચકલી, 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 ચકલી. કેટલી વાર કહેવાનું તમને સમજ પડે છે કે તે ચકલી છે? બાપ ત્યાંથી ઉઠીને એનું ઘર નજીક જ છે, ત્યાં જાય છે. એક ડાયરી, આ સત્ય ઘટના છે, એક ડાયરી લઈને આવે છે. ડાયરી લઈને આવે છે અને કળ 85નું પાનું, કળ 85નું પાનું કઢાવે છે ડાયરીમાં. વાંચ. કોણ કહે છે? પેલો 85 વર્ષનો બાપ કહે છે પેલાના દીકરાને કે આ 85નું પાનું કાઢ ને વાંચ, રીડ, વાંચ. શું લખ્યું છે? ધ્યાનથી સાંભળજો. દીકરો વાંચે છે. એ લખે છે. કોણે લખેલું હતું આ? એ પેલા 85 વર્ષના બાપે કોને માટે લખેલું? આજના 45 વર્ષના દીકરા માટે લખેલું હતું કે આજે મારો, એ 85માં પાના ઉપર લખેલું. ધ્યાનથી સાંભળજો. એમ લખ્યું હતું કે મારો દીકરો આજે 2.5 વર્ષનો થયો અને આ જ બગીચામાં લઈને આવ્યો છું. એને ચકલીને જોઈ, એને પૂછ્યું કે આ શું છે? એટલે મેં બહુ લાડથી હગ કર્યું મારા દીકરાને અને કહ્યું, બેટા આ ચકલી છે, સ્પેરો છે. ફરી પાછી ચકલી એક ઝાડ પરથી ઉડીને બીજા ઝાડ ઉપર ગઈ. ફરી પાછું મને પૂછ્યું કે ડેડી આ શું છે? એટલે મેં પપ્પી કરી અને કહ્યું, બેટા ચકલી છે. ત્રીજી વખત પૂછ્યું કે પપ્પા આ શું છે? ડેડી આ શું છે? તો મેં એને બહુ જ વાલ કર્યો અને કહ્યું, બેટા ચકલી છે. આજે મારા દીકરાએ મને 21 વાર પૂછ્યું, એક જ સવાલ પૂછ્યો કે પપ્પા આ શું છે? આ શું છે? આ શું છે? અને 21 વખત બહુ પ્રેમ સાથે, બહુ વાત્સલ્ય સાથે કહ્યું, બેટા ચકલી છે. અને તને જ્યારે 3 જ વખત પૂછ્યું ત્યારે તું કહે છે કે ચકલી, ચકલી, ચકલી. સમજ પડે છે કે નહીં? દીકરાઓ, જીવનમાં સહનશીલતા કેળવજો. આ એ બાપ છે જેની ઉંમર 80 વર્ષની છે, જે 10 રોટલી ખાઈ શકતો બાપ આજે 2 રોટલી ખાઈ લીધા પછી ભૂલી જાય છે. આજે નવા ફર્નિચર માટે જગ્યા છે ઘરોમાં, જૂના મા બાપ માટે જગ્યા નથી. આ સંવેદના છે. અને કેટલાય ઘરો એવા જોયા છે જેની અંદર મા બાપ શરદી થઈ હોય તો નાક પેલા લૂછી કાઢે ભીત સાથે, તો ઇન્ટિરિયર નવું બનાવેલું એટલે બહુ સૂચના આપી દે, મમ્મી આવું નહીં કરવું, મારું ઇન્ટિરિયર ખરાબ થાય છે. ધ્યાનથી સાંભળજો. જે લોકો પોતાના મા બાપને સાચવી શકતા નથી એને કોઈ પણ વ્યક્તિ આવતીકાલની પેઢી ક્યારેય પણ સાચવી શકશે નહીં. ત્રીજી મહત્વની વાત,